નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલમાં. અને ડે સ્પેશિયલમાં આજે વાત કરીશું યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીની ચર્ચા અત્યારે સંસદમાં પણ ચાલી રહી છે. દેશભરમાં ચર્ચા ચાલી રહી છે અને ભારે વિરોધ વચ્ચે આ યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. આમ જોઈએ તો સરકાર દ્વારા કે ભારતીય જનતા પાર્ટી દ્વારા બિલ રજૂ કરવામાં નથી આવ્યું, પરંતુ બીજેપીના રાજ્યસભાના સાંસદ એવા મીણાએ ગૃહમાં ખાનગી સભ્ય બિલ રજૂ કર્યું અને આખરે તેને મંજૂરી મળી છે. આ બિલ એટલે શું? જો એનો સાદો અર્થ કાઢીએ તો એવું કહેવાય કે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો. ધર્મ અનુસાર જે અલગ અલગ કાયદાઓ છે એની જગ્યાએ એક જ કાયદો તમામ ધર્મના લોકો, તમામ નાગરિકોને લાગુ પડશે. અને આમ જોઈએ તો યુનિફોર્મ સિવિલ કોડ અગાઉ પણ લાગુ પડેલો છે. પહેલું રાજ્ય ઉત્તરાખંડ છે કે જ્યાં યુસીસી લાગુ કરેલો છે. આ પહેલાં ગોવામાં ઓલરેડી લાગુ છે. આઝાદી પહેલાં આ કાયદો ગોવામાં બનેલો હતો અને ત્યાં પણ છે. અને એવું કહે છે કે 2019 લોકસભાની ચૂંટણીનો જે ઢંઢેરો હતો એમાં ભારતીય જનતા પાર્ટીએ આ સમાન નાગરિક સંહિતાનો જે પોતાના મેનિફેસ્ટોમાં પણ ઉલ્લેખ કર્યો હતો. અને આમ જોઈએ તો આ બિલ પ્રમાણે લગ્ન, છૂટાછેડા, મિલકત વિભાજનમાં તમામ ધર્મોમાં સમાન કાયદો રહેશે. અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ જાતે જ તમામ રાજ્યોને કહ્યું હતું યુસીસી લાગુ કરવા માટે. અને ચર્ચા એટલા માટે છે કારણ કે જે વિપક્ષ છે આ બિલનો વિરોધ કરી રહ્યું છે. વિપક્ષ કહી રહ્યું છે કે આ બિલથી દેશમાં શાંતિ અને ધર્મ નિરપેક્ષતાને નુકસાન પહોંચી શકે છે. અને યુનિફોર્મ સિવિલ કોડ એટલે જે તમામ ધાર્મિક સમુદાયો છે, એક દેશ છે તો એક નિયમ હોવો જોઈએ. તો એની સામે દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે મહારાષ્ટ્રમાં પણ અમે ટૂંક જ સમયમાં લાગુ કરવા જઈ રહ્યા છીએ. શિવરાજસિંહ ચૌહાણ કહે છે નાગરિકોને સમાન હક મળવા જ જોઈએ તમામ નાગરિકો માટે. અને હિમંત બિસ્વા શર્મા જે કહીએ છે એ કહે છે કે ભાજપ નથી ઈચ્છતી કે મુસ્લિમો વધુ લગ્નો કરે. અને એને જ લઈને ખાસ હવે રાજનાથસિંહ કહે છે કે હવે સમય આવી ગયો છે કે યુસીસી લાગુ કરવો જોઈએ. તો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાથી શું બદલાવ આવી શકે અથવા કેટલો જરૂરી, આ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે એડવોકેટ્સ એવા સોનલ જોશી મારી સાથે જોડાયા છે. સોનલજી, સ્વાગત છે આપનું. સોશિયલ એક્ટિવિસ્ટ રૂઝાન ખંભાતા મારી સાથે છે. રૂઝાનજી, આપનું પણ સ્વાગત છે. અને મુસ્લિમ અગ્રણી અને એક પત્રકાર તરીકે સહલ કુરેશી છે. સહલજી, આપનું પણ સ્વાગત છે. સહલજી, શું માનવું છે? ખાસ તો જે યુસીસી જે લાગુ કરવામાં આવે છે એને રજૂ કરવાની જે મંજૂરી મળી ગઈ છે, તો શું લાગે છે ખરેખર આ સમય છે પ્રોપર કે યુસીસી લાગુ થવો જોઈએ? કેટલી જરૂરિયાત તમને લાગી રહી છે? देखिए, बिल्कुल प्रॉपर वक्त तो है ही ये बीजेपी के लिए, क्योंकि 2024 के चुनाव से पहले माहौल बनाना है, अगले साल राजस्थान में चुनाव है उसके लिए माहौल बनाना है। जो मीणा साहब जिन्होंने प्राइवेट बिल पेश किया राज्यसभा में, वो कहां से, किस राज्य से आते हैं वो भी हम सबको पता है। अगले साल वहां पर चुनाव है, ये भी हम सबको पता है। और कुछ बातें ये है कि देखिए, जब से, क्योंकि आरएसएस और बीजेपी का हमेशा ये रहा है कि किस तरीके से हमारे संविधान की रूह को निचोड़ लिया जाए, वो काम हमेशा से आरएसएस ने और बीजेपी ने किया है। तो जो संविधान आज तक जो अधिकार देता आया है, देश के सभी नागरिकों की बात कर रहा हूं मैं, सिर्फ मुसलमानों की बात नहीं कर रहा हूं। और जो लोग ये कहते हैं कि सिर्फ मुसलमान 4 शादी करते हैं और ये तमाम चीजें, तो उनको अपने दिमाग ठीक करने की जरूरत है। क्योंकि 1991 के जो सेंसस था तब तक ये पता चला था कि सबसे ज्यादा 2 शादियों का जो रेशियो सबसे ज्यादा वो आदिवासी समाज में आता है, जहां पर 15.25% आदिवासियों ने 2 से ज्यादा शादी की, 1 से ज्यादा शादी की। हमारे गुजरात में हम बैठे हैं, गुजरात की बात कर रहे हैं, गुजरात के एक मुख्यमंत्री थे जिनकी 2 बीवियां थी, क्योंकि वो आदिवासी थे इसलिए उनको अधिकार मिला हुआ था। तो ऐसा नहीं है, ये सिर्फ दिखाया ये जा रहा है कि मुसलमान 2 शादी करते हैं, मुसलमान परेशान होंगे, क्योंकि मोदी और अमित शाह और बीजेपी और आरएसएस ये बहुत अच्छे तरीके से समझते हैं कि इस वक्त देश का जो माहौल है वो मुसलमानों के खिलाफ नफरत फैलाने के लिए सबसे ज्यादा खुशगवार माहौल है आरएसएस के लिए, कि ये अच्छा मौका है कि मुसलमानों के खिलाफ सबसे ज्यादा नफरत फैलाया जाए, प्रोपागंडा फैलाया जाए। तो दिखाया ये जा रहा है मेरे देश के लोगों को कि देखो, मुसलमान 4 शादियां करते हैं इसलिए ये चीज लाई जा रही है, जबकि ऐसा नहीं है। सबसे ज्यादा आदिवासियों के अधिकार इसमें छीने जाएंगे। आप समान कानून की बात करते हैं, हमने देखा ना लव जिहाद का समान कानून, कि जब कोई मुसलमान लड़की हिंदू लड़के के साथ भाग जाती है तो कोई कार्रवाई नहीं होती, और जब कोई हिंदू लड़की मुसलमान लड़के के साथ भाग जाती है तो उसके खिलाफ फौरन कार्रवाई हो जाती है। तो आप समान नागरिक की बात आप कैसे कर सकते हैं? आप सिर्फ ढकोसले करते हैं, सिर्फ बड़े बड़े दावे और वादे करते हैं, इसके अलावा कुछ नहीं करती है सरकार।
બિલકુલ, પણ એક દેશ એક કાયદો જો અમલી બને તો એમાં વાંધો શું છે? તમામ માટે એક સરખો કાયદો છે? ભાઈ, આદિવાસી હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, જૈન હોય કે ખ્રિસ્તી હોય, પારસી હોય, કોઈ પણ હોય, तो તેમાં ये तो વાંધો भाई ક્યાં? बिल्कुल वांदा यही है कि વા- भाई कि आपकी चॉइस है, आपको मुसलमान बन के रहना है रहे, जो दलित जो आदिवासी नहीं बनना चाहते उनको आप जबरदस्ती उनको एक ही कानून में लाके खड़ा करेंगे, आप कह नहीं सबके लिए एक ही कानून है। तो आप अब जो भी बात है, ऐसा तो है नहीं कि सिर्फ मुस्लिम एक्ट अलग था, हिंदू एक्ट भी तो अलग था ना, जैन एक्ट भी तो अलग था ना। પણ और એ मैं तो બધા बार बार बोल रहा हूं, अरे लाइए ना, आप लाइए। क्योंकि देखिए, मेरे मना कर लेने से या किसी विपक्षी पार्टी के मना कर लेने से कुछ नहीं होना है। जब હમ किसी डिक्टेटर ने सोच लिया है कि इस देश की रूह को झंझोड़ देना है, तो वो झंझोड़ के रहेगा, उसको कोई नहीं रोक सकता उसको। क्योंकि ચલો, हिंदुत्व के नाम पर खोला भर भर के उसको वोट मिला है, तो वो अपनी हरदर्मी हर जगह दिखाएगा, अपना काम करेगा वो। સોનલબેન, શું માનવું છે કે 2024 નો માહોલ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી આ કરી રહી છે? હાલાકી એવું છે કે જો અલગ અલગ ધર્મના લોકો એક દેશમાં રહેતા હોય તો એક દેશને એક કાયદો દરેક ધર્મના લોકો માટે હોવો જોઈએ. બીજી તરફ આ માંગ છે અને પ્રોપેગેન્ડા ફેલાવવાનો અને મુસ્લિમો માટે નફરત ફેલાવવાનો આ યોગ્ય સમય છે અને એના માટે આ થઈ રહ્યું છે. આ વાતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? હું બિલકુલ સહમત નથી સહલભાઈએ જે વાત કરી છે એમની સાથેથી બિલકુલ, બીકોઝ આવો ખોટો આક્ષેપ કરવો એ બિલકુલ અયોગ્ય છે. યુનિફોર્મ સિવિલ કોડની અંદર દરેક સ્ત્રીની લાઈફમાં સુધારો અગર આવતો હોય તો ખાલી માત્ર ને માત્ર તમે બોલી રહ્યા છો કે 4 મુસ્લિમ લોકો 4 લગ્ન કરે છે કે 3 લગ્ન કરે છે, આદિવાસીઓના લગ્નની વાત આવે છે, એવું તમે કેવી રીતે ધારી લો છો? યુનિફોર્મ સિવિલ કોડને બધા જ લોકો આવકારદાય માની રહ્યા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક લગ્ન વ્યવસ્થા માટે અલગ અલગ કાયદાઓ છે અને હું બીંગ અ લોયર એ પણ કહીશ કે બહુ તકલીફ પડતી હોય છે. અને ખરેખર દરેક કાયદાઓને કારણે ક્યાંક ને ક્યાંક તમારામાં લગ્ન કરવાની ઉંમર હોય છે, એ નાની ઉંમરે અગર એ પ્યુબર્ટી અથવા ગર્ભધારણ કરી શકે એ ઉંમરે અગર એ લગ્ન કરે છે તો પ્રોબ્લેમ નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક જે બીજા જે કાયદાઓ છે, પોસ્કો ને એ બધા, તો એ બધા કાયદાની અંદર પ્રોબ્લેમ થતો હોય છે. અને કાલે માત્ર ને માત્ર આરએસએસ કે પ્રોપેગેન્ડા વાપરવો અથવા તો મુસ્લિમોની અત્યારે આ માહોલ આવો છે, આવા કોઈ આક્ષેપો, કોઈ તત્વ, કોઈ પાયા વિનાની ચર્ચા કરવી એ બિલકુલ અયોગ્ય છે. યુનિફોર્મ સિવિલ કોડની વાતો વર્ષોથી કોંગ્રેસની સત્તા હતી ત્યારથી લઈને અત્યાર સુધીમાં દરેક વ્યક્તિએ યુનિફોર્મ સિવિલ કોડ માટે અવાજ ઉઠાવેલો છે. ચાહે રૂઝાનબેન હશે તો રૂઝાનબેનને હું 10 વર્ષથી ઓળખું છું, એમને પણ અવાજ ઉઠાવ્યો છે. હું છું તો મેં પણ અવાજ ઉઠાવેલો છે. યુનિફોર્મ સિવિલ કોડની માંગણી બધા જ લોકો કરી રહ્યા છે. માત્ર ને માત્ર આવો એક આક્ષેપ લગાવો કે મુસ્લિમ લોકોના વોટ માટે તો 4 લગ્ન માટે, અને આવી કોઈ ચર્ચા જ નથી. આવું તમે પોતે માની રહ્યા છો, કારણ કે હિન્દુઓમાં પણ એવું નથી હોતું. अरे आपके एक राज्य का मुख्यमंत्री आकर कहता है कि मुसलमान चार चार शादी करते हैं मैडम। હવે તો 497 રાઈટ્સ નથી, લોકો मैडम, એક गुजरात વધારે चुनाव આપણે में બધું बीजेपी છે का જ. आपकी पार्टी का एक मंत्री मुख्यमंत्री आकर बोलता है कि मुसलमान चार चार शादी करते हैं। वो कौन आपके सा खुद के पार्टी मुख्यमंत्री का बोल आप रहे हैं, हिमंता बिस्वा शर्मा ने आई कही ये एम बात। नॉट बिलोंग्स टू तो एनी उनको पार्टी. नहीं तो अरे आप वो सबको पता है मैडम, जो आपके दर्शक है टीवी के सबको पता है कौन किसके लिए बैटिंग करता है। तो ये बात आप छोड़िए कि नहीं। और तो दूसरा आप आप जो बोल किसके रहे हैं लिए कि सब बैटिंग चाहते करते हैं, हैं? आप आपके लिए मैडम करते हैं आरएसएस या चाहती उसकी है, पार्टी मैडम के लिए आरएसएस करते हैं? अगर चाहती है, आपको ये लग मैडम रहा है कि मैं मैडम बैटिंग नाथूराम गोडसे के लोग चाहते हैं, आरएसएस के लोग चाहते हैं इस देश की रूह को झंझोड़ के रख देना, और वो आप ये लोग ये काम कर रहे हैं। आप अभी ये मत आप बोलिए कि उठा रहे सब चाहते हैं, हैं, सब ये नहीं मुद्दा आप चाहते उठा मैडम। रहे हैं. मैडम सब नहीं चाहते मैडम। और आप जो बोल रही है कि महिलाओं को इंसाफ मिलेगा, आप बताइए 3 तलाक से कितनी महिलाओं को इंसाफ मिला? आप बताइए 3 तलाक पे जो कानून लेकर आए, सबसे ज्यादा तलाक का जो रेशियो है वो हिंदुओं में है मैडम, लेकिन बदनाम मुसलमानों को किया गया ना, क्योंकि हिंदू भोले भाले होते हैं, हिंदुओं के वोटों की मॉब लिंचिंग की जाती है ऐसे मुद्दों को बीच में ला लाकर। गुजरात में भी हिंदू भाइयों के वोटों की मॉब लिंचिंग की गई मुसलमानों को दिखाकर। સહેલજી, आप कहते હિન્દુઓના हैं, છે સહેલજી, आप कहते हैं कि कानून सबके लिए बराबर है। एक एक पार्टी को कोर्ट के, बिलोंग करते हाई जिस कोर्ट के, तरह आप मैडम बता रहे मैडम हैं, आप कहती वो है कि गलत बात कानून है, बराबर, गलत मैडम बात है. सुनिए, नहीं, नहीं, मैडम नहीं, आप कहती है कि आप कानून सबके अगर लिए बराबर है। हिंदुओं एक पे हाई आप कोर्ट के जज को बाकायदा यह बोले कहना जा पड़ा, रहे हैं इस तरह से, वो गलत है. यहाँ पे मैडम हिंदू मुस्लिम आप की डिबेट कहती है नहीं कि हो रही है. कानून, मैडम आप कहती है कानून सबके लिए बराबर है। हाई कोर्ट के एक जस्टिस बराबर को है, यह आपको कहना क्यों नहीं पड़ा, मानना है? पर हाई कोर्ट के जस्टिस को कहना पड़ा बुलडोजर की कार्रवाई के खिलाफ, तब कानून आपको नजर नहीं आया? નહીં એટલે आज એ पथराव કાનૂન करते कई लोग, અંતર્ગત आज कई लोगों ने पथराव किया, हिंदू भाइयों ने जाइए ने बुलडोजर चलाई है उनके वहां पर। अब आपको समान कानून नजर नहीं आएगा? સહેલજી, मुसलमान पत्थर સહેલજી, फेंकेगा હા, उस पर સહેલજી, बुलडोजर એક आएगा, મિનિટ, એક મિનિટ, हिंदू સહેલજી, पत्थर आप फेंकेगा उस हमारी पर कौन बुलडोजर सी हो नहीं रही है? आएगा। आप कौन से मुद्दे मुसलमान पे हत्या जा रहे करेगा हो तो सर बुलडोजर जी? आप आएगा, कौन से हिंदू मुद्दे पे हत्या जा रहे करेगा हो? तो बुलडोजर नहीं आएगा। क्या बात आप करते सीधे हैं आप बोल रहे मैडम? कि हिंदू पे तलाक होता है तो वो तलाक होता है, और हिंदू अगर तलाक मैडम करते हैं तो सबसे उसको ज्यादा कहता है. रेशियो है हिंदुओं में तलाक का। बनाइए ना, जाइए ना, रोकिए उसको आप।
सबसे ज्यादा शादियां आदिवासियों में होती है। देखिए, अदानी अंबानी को सबसे ज्यादा जमीन नरेंद्र मोदी की सरकार ने बेची। मैडम सबसे ज्यादा जमीन है मैडम, सबसे ज्यादा जमीनें मैडम ठीक है। कोर्ट में जाके लेते हैं, ना कि घर सबसे ज्यादा मैडम तलाक का। मैडम सबसे ज्यादा जमीनें जो है वो बड़े बड़े व्यापारियों को, मोदी जी के दोस्तों को सबसे ज्यादा जमीनें बेची गई। आदिवासियों से वो अधिकार भी छीना जाएगा, वो जमीनें छीनी जाएगी। સોનલજી, સહેલજી પ્લીઝ આપણે વન બાય વન બોલીશું. સહેલજી આપનો ટર્ન આવે ત્યારે જ બોલજો પ્લીઝ, અને સોનલજી ત્યારે જ બોલશે કે જ્યારે એમનો ટર્ન આવે. એટલે જો અવાજ મિક્સ થઈ જાય છે, લોકોને ખબર નથી પડતી કોણ શું ઓપિનિયન આપી રહ્યું છે. રુઝાનજી, આપનું શું કહેવું છે? જે પ્રમાણે કહેવામાં આવે છે કે માત્ર એક જ સમુદાયને ટાર્ગેટ કરવા યુસીસી લાગુ કરવામાં આવે છે, એકચ્યુઅલ કેટલી જરૂરિયાત છે? અત્યારે તમે પણ એક સોશિયલ એક્ટિવિસ્ટ છો, જતા હશો, જે સમસ્યાઓ જોતા હશો, શું લાગે છે અત્યારે દેશમાં કેટલી જરૂરિયાત છે, કે પછી આ રાજનીતિનો એક ભાગ લાગી રહ્યું છે? સૌથી પહેલા ક્લેરિટી કરું કે મારો ધર્મ ઇન્સાનિયત છે અને મારો સમાજ મારો દેશ છે અને મારું ગ્રંથ કોન્સ્ટિટ્યુશન છે. આ મારો પહેલો પોઈન્ટ છે. બરાબર છે. અત્યારે આપણે થોડું ટોપિક થી એટલે ભટકી રહ્યા છે કારણ કે યસ, એમની કુરેશી સાહેબની એમની પોઈન્ટ અલગ છે કે એમની એ ફોકસ છે કે ભાઈ મારા ધર્મ મુસ્લિમ ધર્મ માટે થઈ રહ્યું છે. પછી અધર ફ્લિપ સાઈડે બોલી બી રહ્યા છે કે આદિવાસીઓ બી છે. એઝ અ ધીસ થિંગ, જેટલા વર્ષથી હું અહીંયા કામ કરું છું, મને એક ખબર છે કે મારી બહેનોને શોષણ થાય છે, એક્સપ્લોઇટેશન થાય છે. હું થોડો ફંડા ક્લિયર કરી આપું, હશે આ લોકોનો તો ફંડા ક્લિયર, પણ થોડા આપણા પબ્લિક વ્યુઅર્સ માટે કરી આપું કે જે યુનિવર્સલ કોડ છે એ લોકો એટલા માટે લાવી રહ્યા છે કારણ કે આપણા દેશમાં ઘણા બધા ધર્મો છે, ઘણા બધા રીત રિવાજો છે ને એના માટે આપણે પર્સનલ લો લાયા હતા, જેમાં ઇનહેરિટન્સ આવે, તમારું શું કહેવાય ડિવોર્સ આવે, સક્સેશન આવે, એ બધું તમારું એ પર્સનલ લો માં આવે. બાકી એક સિવિલ કોડ આવે ને એક સીઆરપીસી, ક્રિમિનલ કોડ હવે બધા માટે એક થઈ ગયો છે. સિવિલ કોડમાં થોડું આગળ પાછળ જઈને સીધું પર્સનલ લો પર જાય છે. લેટ અસ બી સ્પેસિફિક. એટલે હવે ગવર્મેન્ટ એમ કહી રહી છે, પહેલા બી કહેતી હતી, વર્ષોથી આ યુનિવર્સલ સિવિલ કોડની વાત ચાલી જ રહી છે કે આપણે લાવીએ તાકી વન નેશન વન એ થઈ જાય, શું કહેવાય વન નેશન વન કોડ. એટલે શું અલગ અલગ જે ધર્મો છે, જે લોકોને ઇનહેરિટન્સ, કોઈ ધર્મ બદલવાની વાત નથી કરી રહી. કોઈ તમને એવું નથી કહેતું કે તમે આ ધર્મ છોડો, આ ધર્મ ફોલો કરવાનું છોડી દો, ના કોઈ નથી કહેતું. પણ તમારા સક્સેશન લો, કારણ કે બધા માટે સક્સેશન એટલે કે ક્યાં ઇનહેરિટન્સ, કે આપણા પપ્પા એક્સપાયર થઈ જાય, મમ્મી એક્સપાયર થઈ જાય, તો તમને બાળકોને શું મળવું જોઈએ. ને ધીરે ધીરે એમાં ચેન્જ આવી રહ્યો છે, દીકરીઓને બી એમાં હક બની રહ્યો છે, ઇરરિસ્પેક્ટિવ ઓફ કયો કોડ ચાલે છે. એટલે કમિંગ બેક ટુ ધેટ બેઝિક ઇશ્યુ ને, હા એમાં બે રીત છે કારણ કે કોન્સ્ટિટ્યુશન કંઈક 25 ને 28 ની કલમ છે, એ કહે છે કે ભાઈ તમે ફ્રીડમ ઓફ રિલીજન છે, તો આ કોડમાં ફ્રીડમ ઓફ રિલીજન તો હજી રહેવાનું છે. પણ પોઈન્ટ અત્યારે કહી રહ્યા છે કે આપણે બધાએ સેમ કોડ. એક્ઝામ્પલ આપું કે ગોવામાં સાહેબને મારા કરતા વધારે ખબર છે કુરેશ સાહેબ, કે અત્યારથી નહીં, આપણા શું કહેવાય ઇન્ડિપેન્ડન્સ પહેલાથી જે પોર્ટુગલ કોડ હતો ને એમાં એ લોકો યુસીસી રાખ્યું હતું કે ભાઈ મુસલમાનોએ બે જ લગ્ન કરે, પોલીગેમી, સોરી, એ લોકોને પોલીગેમી અલાઉડ નથી, એટલે એક જ લગ્ન કરવાના, બે નહીં કરવાના. એટલે કમિંગ બેક ટુ સી, આઈ અન્ડરસ્ટેન્ડ કુરેશી સાહેબ, આઈ કેન અન્ડરસ્ટેન્ડ ઇઝ પેન પોઈન્ટ. સાહેબ હું ના નથી પાડી રહી કે તમારા જે પેન પોઈન્ટ છે, તમે કોર્ટની વાત કરી, આ કરી, તે કરી, બધી વાત કરી, પણ સાહેબ એ અત્યારે આ પ્લેટફોર્મ પર એ પોઈન્ટ નથી આવતો. અત્યારે અગર યુનિવર્સલ સિવિલ કોડ પર કરું તો જે મારી બહેનો શોષિત, એક્ઝામ્પલ આપું એટલે આ સાંભળવા જેવું એક્ઝામ્પલ છે કે મને જે યાદ છે, હું ભૂલી ગઈ, પેલી સાઉથ બાજુ કોઈક હતા જેમાં એક બિશપ હતા કે જે બી હતા, કોઈ પ્રિસ્ટ હતા, એમને બે નન કે નર્સ, એક કે બે શોષણ કર્યું. શોષણ એટલે સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન કર્યું. તે નન કે નને બહુ અવાજ ઉઠાવ્યો કે ભાઈ અમારી જોડે આવું ખોટું થઈ રહ્યું છે. તે બિચારી નન જોડે એ લોકોની નોકરી, એ લોકો ભણાવતા હતા, તે લોકોની નોકરી છીનવાઈ ગઈ, એ લોકોનું એ કરવામાં આવ્યું કારણ કે એ લોકો અવાજ ઉઠાવ્યો. કારણ કે એ લોકોના પર્સનલ લોમાં એવું હતું કે અમારી બહેનો અવાજ ના ઉઠાવી શકે, સમથિંગ લાઈક દેટ. એટલે એક્ઝેક્ટ એવું નહોતું પણ સમથિંગ લાઈક દેટ હતું. એટલે એ આખું મિસયુઝ થયું અને બિચારી મારી નનોએ એ લોકોને અવાજ ઉઠાવવાથી એ લોકો જોડે શોષણ થયું. એ લોકોને જોડે ડબલ શોષણ થયું. પેલું તો થયું હતું જોડે એ લોકોનો જોબ ગયો ને એ બી શોષણ થયું. પછી ભલે કોર્ટ આવીને એ બધું અલગ સ્ટોરી છે, પણ સો અલ્ટિમેટલી આજની તારીખ પછી જેમ જેમ આપણી દુનિયા બદલતી જાય તેમ તેમ વીલ હેવ ટુ થિંક ઓફ દેટ. હું એવું નથી કહેતી કે તમે તમારા ધર્મ છોડી દો, પણ યસ, આ સિવિલ કોડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા દેશ માટે. કારણ કે અલ્ટિમેટલી, કારણ કે દેશ માટે એટલા માટે કારણ કે જે માઇનોરિટી છે, રિલીજીયસ માઇનોરિટી લો, સાહેબ અત્યારે કોઈ આદિવાસી બહેનો લો, તો એ બધા માટે ઉલટું આ એક યુનિફોર્મ થશે. અને એટલે આપણે લેટ અસ સી ઇટ વિથ એન ઓપન આઈઝ. કારણ કે અગર સાહેબે અત્યારે ટ્રિપલ તલાકની વાત કરી, ટ્રિપલ તલાક ગવર્મેન્ટ નહોતી લાવી,
ટ્રિપલ ટકરાર જ્યુડિશિયરી લાવી. અને તમે કહો છો હું અત્યારે પેલા બારામિલા ને એ બધા માટે કહું, બારામિલા કે જે હતું ને પેલું બહેનો માટે કે બહેનો ના જાય, પછી 2-3 જગ્યાએ એવું થયું કે હવે બહેનો જશે, ત્યારે બધી જાતવાળાને એવું લાગે છે, બધા જેને કે હિન્દુઓને લાગે છે કે તમને જેને કે અમે હોળી રમીએ છીએ તો તમને વોટર સેવિંગ યાદ આવે છે, અમે કાઇટ ફ્લાઇંગ કરીએ તો તમને પક્ષીઓ યાદ આવે. એટલે હિન્દુ ધર્મ થાય છે કે મારી અગેન્સ્ટ ગવર્મેન્ટ છે, મુસલમાન ધર્મ બધા ધર્મોને એવું થાય છે કે મારી અગેન્સ્ટ ગવર્મેન્ટ છે. પણ એકચ્યુઅલી ગવર્મેન્ટ કોઈની અગેન્સ્ટ નથી. ભલે પછી એમાં પોલિટિકલ એજન્ડા આવતો એમાં અત્યારે મારે નથી પડવું, પણ સત્ય એ છે કે અત્યારે ટુ મેક લાઈફ બેટર ઓફ ધ સિટીઝન એન્ડ વી હેવ ટુ ચેન્જ એઝ પર ટાઈમ્સ. એટલે આઈ વુડ એની ડે વેલકમ યુ. હા, એમાં તમે હેલ્ધી ડિબેટ કરો, એમાં પ્લસ માઇનસ જો, એમાં હું ના નથી પાડતી કે લોકોના હકો ના છીનવાય, પણ મારી બહેનોના હકો જે આટલા વર્ષોથી છીનવાતા હતા, આજે એ લોકોના હક મળી રહ્યા છે તો સાહેબ એમાં કઈ જ ખોટું નથી. સહલજી ઓકે, સહલજી જે સીધી જ વાત એ છે કે બહેનોને જે હક મળી રહ્યા છે, બહેનો મુસ્લિમ પણ હોઈ શકે, હિન્દુ પણ હોઈ શકે, કોઈ પણ, એ હક શું કામ છીનવો છો? કારણ કે મુસ્લિમ બહેનો જે છોકરીઓ જે શાળામાં ભણી શકતી નથી, બીજી બાજુ પુરુષ તમે જુઓ 2, 3, 4 લગ્ન કરી શકે છે, તો શું લાગતું નથી કે આ અસમાનતા વ્યવસ્થા બદલવાની જરૂર છે? બદલાય તો સારું છે. એક મિનિટ દિલીપભાઈ, એક મિનિટ, તમે ખાલી લગ્ન પર ફોકસ ના કરો. એ લોકોને ઇનહેરિટન્સ છે, સક્સેશન છે, ડિવોર્સ લો છે, તમે એ પર ઘણું બધું. ખાલી લગ્ન ઇઝ નોટ ધ ઓનલી થિંગ ઇન લાઈફ. અત્યારે તો બિચારા મુસલમાનો 2-3 લગ્ન નહીં કરતા, પરવડતું નહીં હોય એ લોકોને. राइट जी सहल जी, बहुत सही बात की रुझान बहन ने, मैं उनकी हर एक बात से सहमत हूँ. महंगाई इतनी हो गई है कि एक नहीं संभाल पाते हैं, 2-2, 3-3 कहाँ संभालेंगे? 400 का बाटला 1000 में दिला रहे हैं मोदी जी. दूसरा जो रुझान ने बातें की कि हमारी बहनें नन जो थी उनके साथ में ये हुआ, मैं रुझान बहन से कहूंगा, मैडम क्या यूनिफॉर्म सिविल कोड आने से हमारी बहन बिल्किस को भी इंसाफ मिल जाएगा? कि उसके साथ में इतने लोगों ने बलात्कार किया, तमाम चीजें हुई, तो वो नजर नहीं आएगा? मेरी बात वही है मैडम कि आप लाइए, आप यूनिफॉर्म सिविल कोड लाइए, आप हिंदू राष्ट्र बनाइए, आप बताइए क्या क्या भगवान राम चाहते हैं और क्या कैसा राम राज्यों का करिए ना, आप हम क्या मना कर रहे हैं मैडम? और जैसे मैंने कहा कि जब एक डिक्टेटर जो सोच लेता है ना वो करके रहता है. जब कोई सोच लेता है कि मुझे बर्बाद करना है तो वो बर्बाद करके रहेगा पूरे चमन को. और यूनिफॉर्म सिविल कोड का मैं बार बार कहता हूं, जो रुझान बहन ने कहा कि सिर्फ शादी की बात नहीं है, तो मैं यही तो बात समझाने की कोशिश कर रहा हूं कि आप सबको एक लाइन में लाकर खड़ा कर रहे हैं. आप आदिवासी भी होगा उसमें, हिंदू भी होगा, मुस्लिम भी होगा, ब्राह्मण भी होगा, जैन भी होगा, आप सबको एक लाइन में खड़े रख दीजिए आप. मैं वही बोल रहा हूं ना, अब जिस संविधान ने जिसको अलग अलग जो जो अधिकार दिए वो सब आप कुचल देना चाहते हैं सिर्फ इसीलिए कि आपके हाथ में सत्ता का पावर आ गया. सारे अधिकार कुचल दीजिए. और जो रुझान बेन ने कहा कि नहीं कुछ चीजें बदली जाएगी, कुछ चीजें ये होगी, मैडम जो चीजें बदली जाएगी, जो चीजें रहेगी उसको छोड़िए. ऑलरेडी पहले से जो कानून है वो कानून किस तरीके से काम कर रहा है 2014 के बाद में, ये हमने सबने देखा है मैडम. એટલે સહલજી કયો અધિકાર છીનવાય છે? સહલજી કયો અધિકાર છીનવાય છે? मैं वही बोल रहा हूं, अरे मैं यही तो कह रहा हूं, છીનવાય છે? मैं यही तो कह रहा हूं कि मुसलमानों को सिर्फ टारगेट किया जा रहा है, लेकिन मुसलमानों का कुछ इसमें जाने वाला नहीं. सबसे ज्यादा नुकसान मेरे आदिवासी भाइयों का होगा इसके अंदर. मैं यही बोल रहा हूं. तो પછી कानून आप बनाए, कानून न बनाए. देखिए પછી दिलीप भाई, તમારે कानून वही तो मैं बोल रहा हूं दिलीप भाई, जो थोड़ा बहुत भी मुसलमान बच के रहता है, जिसको थोड़े बहुत भी अधिकार संविधान के हैं, वो सब छीन लीजिए आप. मैं तो वही बोल रहा हूं ना, बचा के मत रखिए ना. देशना मुसलमानों संविधान के सारी चीजें छीन लीजिए. अब मैं कहां मना कर रहा हूं, आपकी सत्ता है, आप सब छीन सकते हैं जहां बना. સહલજી આ દેશના મુસલમાનો કે ગુજરાતના મુસલમાનો જે પ્રગતિ કરી છે ને, એ તો આ રાજકીય પ્રોપાગેન્ડા કરવા માટે બહારથી પણ જે મુસ્લિમ નેતાઓ આવે છે ને એમને જાકારો આપે છે કે અમે ખુશ છીએ, અમારી પ્રગતિ થઈ છે ધંધા રોજગારમાં આ રીતે. तो પછી बकवास की बात है. कोई प्रगति किसी की, देखिए कोई किसी की प्रगति, कैसे लोग जी रहे हैं, कैसे हो रहा है, जाइए जोहापुरा की गलियों में जाकर देख लीजिए. मोदी गुजरात मॉडल कौन सा है सब दिख रहा है. पानी नहीं मिलता वहां पर, बिजली नहीं आती वहां पर, कहां गई सो स्मार्ट सिटी बताइए आप. ये सब बेकार की बातें होती है, जुमले हैं. विरोध करे तो તમારા મોટા નેતાનો વિરોધ કર્યો તો એમની ખુરશીઓ ખાલી થઈ ગઈ, સભામાં બેસવા કોઈ તૈયાર નહીં ને. जी मोदी जी की रैलियों में भी काफी कुर्सियां खाली थी. कल भूपेंद्र चुड़ासमा, भूपेंद्र पटेल मुख्यमंत्री यहाँ पर आए थे कानपुर के ऑफिस में, वहां पर भी कुर्सियां खाली थी. छोड़िए ना उस बात में, क्यों जाए हम, कुर्सियां खाली थी, भरी हुई थी. સોનલબેન हमने भी देखा कुर्सी कहाँ खाली रही. સોનલબેન માનો છો કે શાંતિ ને ધર્મ પર નિરપેક્ષતા જે સહલજી પર ક્યાંક કહી રહ્યા છે કે એને નુકસાન પહોંચી શકે છે આ બિલથી? ખોટી વાત છે. એકચ્યુઅલી એ પોતે વન સાઇડેડ વિચારી જ રહ્યા છે. હવે આ ડિબેટ અત્યારે જે જેન્યુઅન ડિબેટ થઈ છે યુનિફોર્મ સિવિલ કોડ ઉપર હતી, એ ક્યાં ખાનપુર પહોંચી ગયા ને કેટલી ખુરશી ખાલી ને કેટલી નહીં ખુરશી ખાલી, એને આ પોલિટિકલી પોતે બતાવવા માંગે છે કે આટલી આ ખોટી રીતે વાત કરી રહ્યા છે. ઇલેક્શન થયું એ બી ખોટું છે, સીટો આવી એ પણ ખોટું છે. એ પોતે પોતાનું જ બોલી રહ્યા છે જે બોલવા. अगर मैंने तो कोई सीट की बात नहीं की मैडम, आप बात नहीं, आप झूठ बोल रही हैं. आप झूठ बोल रही हैं. मैंने कोई सीट की बात नहीं की मैडम, आप झूठ बोल रही है. मैंने कोई सीट की बात नहीं की.
એટલે बैंकर મતલબ साहब ने कहा सीटें खाली थी इसलिए मैंने कहा, मैंने कोई कुर्सी सीट की बात नहीं की कैसे आई क्यों आई। આગળ જોવા જવાની વાત હતી, કેટલા હતા ને શું હતું, અત્યારે આ વસ્તુની ચર્ચા જ નથી. તમે ક્યાં એમને પૂછ્યું જ अरे છે? वो एंकर साहब ने कहा कि कुर्सियां खाली थी એના आपके માટે વાત नेता की, કરે मैंने છે. नहीं कहा। वो नहीं, एंकर એટલે साहब ने મારો कहा कि કહેવા- कुर्सियां खाली थी, नहीं, तो इसलिए मैंने भी उनको बताया મુસ્લિમોના- कहा कुर्सी નહીં, खाली નહીં, थी देखिए आप। સાહેબજી, મુસ્લિમોના નામે જે અગ્રણીઓ છે, નેતાઓ છે, રાજનીતિ કરે છે ને એને મુસ્લિમ સમાજ જાકારો આપે છે, મારું એમ કેવું છે. તમારે જે ઇમરાન અવાજ ખેડાવાળા ઉઠાવે વાત છે, નથી. तो આ आप ये દિલીપભાઈ मानते हैं कि हिंदू समाज को કામ કરે છે, बीजेपी को સારો हिमाचल માણસ से છે. जाकारा मिल गया? नहीं, तो सारो आप ये मानस चाहते हैं है. कि हिंदू समाज ने काम बीजेपी को करते जाकारा दे दिया हिमाचल से, ये कहना चाहते हैं आप? नहीं नहीं, आप ये कहना चाहते हैं कि हिमाचल से बीजेपी को हिंदुओं ने जाकारा दे दिया, ये कहना चाहते हैं आप? ના ના ના, તમારા નેતાઓ दे दिया, क्या बात कर रहे हैं आप? हम तो नहीं दे रहे. आप हिमाचल कहाँ पहुंच गए? आप सोच क्या मैडम है? जाकारे की बात आ रही है ना, जाकारे की बात आ रही है ना। अरे अब भी यार, मुस्लिम नेता कहाँ से आ गए? ઓકે, સાહેબજી, સોનલબેન ને ઓપિનિયન લઈ લઈએ. સોનલબેન બોલો, શું આ કહેશો? ભાઈ તો પોતે નક્કી જ કર્યું છે કે શું લિસ્ટ લઈને આવ્યા છે ને એમને શું બોલવું છે. યુનિફોર્મ સિવિલ કોડ તો સાઈડ પર રહી ગયો. આ ખોટી ચર્ચા અને ખોટી ધર્મને કોઈ લેવા દેવા સોનલબેન કેટલો ફાયદો સમાજને? સાંભળો, કાયદાકીય ભારણ ઘટશે. એક સાથે બધા લોકોને ઈઝી પડશે કાયદો સમજવાની અંદર. પોતાના વારસાઈના હકો હોય, સક્સેશન હકોની વાત હોય, સેપરેશનની વાત હોય, ડિવોર્સની વાત હોય, બીજા જે કાયદાઓ છે મેન્ટેનન્સને લઈને વાત હોય, દરેક જગ્યા ઉપર આ ઈઝી થશે. યુનિફોર્મ સિવિલ કોડ એ દરેક વ્યક્તિ માટે ખૂબ જ સારો છે. કાયદાને સમજવા માટે પણ સારો છે અને ક્યારની ડિમાન્ડ થઈ રહી છે. આ કાયદો આવવાથી ક્યારે પણ કોઈ ધર્મને ક્યાંય પણ કોઈ જગ્યાએ નુકસાન થાય એવું નથી. આ ખાલી કહેવાતા લોકો છે જે પોતાના રોટલા શેકવા માટે કઈ બોલવું ના પડે, જેમને કહેવત છે કે પેલું પોલિટિક્સમાં લોકો સામસામે બોલે રાખતા હોય એ રીતે બોલે રાખવાની ટેવ છે. એટલે એ પ્રમાણે અત્યારે નક્કી કરીને આવ્યા છે અને હાથે કરીને પોલિટિકલ ડિબેટ કરાવવાની કોશિશ કરે છે. હું યુનિફોર્મ સિવિલ કોડને આવકારું છું. આ કાયદો આવવો જોઈએ. આનાથી ખૂબ જ ફાયદો થશે લોકોને, જે ખરેખર ઇવન લોકોને કોર્ટો ઉપર ભારણ છે એ પણ ઓછું થશે. બિલકુલ સોનલબેન, કોઈ ચોક્કસ ધર્મને ટાર્ગેટ કરવામાં કે એક માહોલ બનાવવામાં આવે છે, આ વાત ખોટી વાત છે. આ ખોટી વાત છે. આવી વાતો કરીને ખોટું એવું છે કે જે પોતે શાંતિ છે ગુજરાતની અંદર એ દોડવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવું મને લાગી રહ્યું છે. એમના વાતોથી ને એમના તથ્યોથી આવો કોઈ જ વસ્તુ આવી નથી. યુનિફોર્મ સિવિલ કોડની ટાઈમ ટુ ટાઈમ દિલીપભાઈ હંમેશા બધા જ લોકો સોશિયલ એન્ટરપ્રેન્યોર હોય કે સોશિયલ એક્ટિવિસ્ટ હોય ક્યારના લોકો માંગી રહ્યા છે. લોકોને સમજવામાં તકલીફ પડે છે. ગૂગલ ઉપર જુઓ કે ગમે ત્યાં જુઓ તો કાયદાની રીતે અલગ અલગ ધર્મોના હિન્દુ એક્ટ આવી ગયો, મુસ્લિમ એક્ટ આવી ગયો, પારસી એક્ટ આવી ગયો, સ્પેશિયલ મેરેજ એક્ટ આવી ગયો. અરે એટલા બધા પ્રોબ્લેમ થયા. આ સેક્શન હેઠળ આ અરજી ના થાય, આના આગળ આ અરજી ના થાય. લોકોના જીવનમાં ટાઈમ, લોકોને ડિવોર્સ લેવા હોય તો ટાઈમ બગડી રહ્યો છે દિલીપભાઈ. યુનિફોર્મ સિવિલ કોડથી લોકોને ફાયદો થશે અને હાથે કરીને ક્યાંય પણ આને પોલિટિકલ એજન્ડા અથવા તો ધર્મનું નામ ક્યારે પણ નહીં આપવું જોઈએ. શાંતિ રાખવી જોઈએ. આમાં હિન્દુ રાષ્ટ્રની વાત આવી ગઈ. અરે બધા જે યુઝર મેને કીધું ને, આપણે પહેલા બધા હિન્દુસ્તાની છીએ, એને માનીને છીએ એ રોઝાનજી, બે એંગલથી જોવામાં આવે છે. એક સોશિયલ એંગલથી જોવામાં આવે છે, એક પોલિટિકલ એંગલથી પણ ક્યાંક આને જોવામાં આવે છે. તમે શું માનો છો કે ખાસ આ કાયદો આવવાથી કોને વિશેષ ફાયદો થાય છે? આપણે કોઈ ધર્મ, સંપ્રદાય કે સમુદાયની વાત નથી કરતા, સ્ત્રી પુરુષ કે જે, પણ કોને વધારે ફાયદો છે? તમારો પહેલા આન્સર આપી તો સૌથી વધારે ફાયદો આપણા દેશના જે મેં નહીં કહ્યું જે પેલી માઇનોરિટીઝ છે યા બહેનો છે યા જે લોકો શું કે વલ્નરેબલ કમ્યુનિટીઝ છે એ લોકોને આનાથી સૌથી વધારે ફાયદો થશે. કારણ કે એ લોકોના જે પર્સનલ લોસ છે, અને આઈ મીન ઘણા તો પર્સનલ લોસ જેવું બી નથી, દીધા દે કામ ચાલુ રાખે છે. એટલે એ પોઈન્ટ માટે પહેલો પોઈન્ટ છે. બીજો પોઈન્ટ હું સાહેબને અગ્રી કરું છું સાહેબ જોડે કે બિલ્કિસ બાનો જોડે બહુ જ ખોટું થયું છે ને એના માટે સુપ્રીમ કોર્ટ પર ગયા છે. એ સત્ય છે, ખોટું થયું છે. એ આખો પોલિટિકલ એંગલ છે ને ઇઝ રાઈટ. અનફોર્ચ્યુનેટલી મને શરમ આવે છે પણ એ જે બિલ્કિસ બાનોના રેપિસ્ટ જે લોકો સપોર્ટર કે જે હતા એ લોકોના કંઈક જેવી સગા સંબંધી એ લોકો જીતી બી ગયા છે. એટલે એ મને શરમ આવે છે પણ આ સત્ય છે. મુદ્દો જ નથી અત્યારે રુઝાનજી, એ મુદ્દો જ નથી અત્યારે, એ મુદ્દો જ નથી. આર્ટિકલ 44 એક મિનિટ, બીજું આર્ટિકલ 44 આપણા દેશનું એ કહે છે, એના ડાયરેક્ટ પ્રિન્સિપલ્સ છે જો બે એટલે ધેર ઇઝ અ બિગ કન્ફ્યુઝન, પણ એ બી નીકળી જશે કારણ કે કોન્સ્ટિટ્યુશન કહે છે કે તમારે હક છે, તમારો રિલિજિયસ જે બિલીફ છે તમે એને પ્રેક્ટિસ કરી શકો તો હક છે. આર્ટિકલ 44 કહે છે કે જે આપણા ડેમોક્રેટિક પ્રિન્સિપલ્સ છે, હવે ડેમોક્રેટિક પ્રિન્સિપલ્સ નો મતલબ એ બી થાય છે કે તમારે લેટ્સ કે બહેનો માટે અલગ અને ભાઈઓ માટે અલગ, ધેટ ઇઝ નોટ અ ડેમોક્રેટિક પ્રિન્સિપલ. અગર તમારા ભાઈઓને જેટલી સત્તા મળે છે તો બહેનોને બી, આ એક એક્ઝામ્પલ આપું છું, અને કે એને કેવું છું કારણ કે ડિવોર્સમાં લો, ઇનહેરિટન્સમાં લો, સક્સેશનમાં લો, મેરેજમાં લો, આ બધા જે પ્રિન્સિપલ્સ છે એ ડેમોક્રેટિક પ્રિન્સિપલ્સ પ્રમાણે તમારે ચાલવા જોઈએ, જે પર્સનલ લો ના લીધે નથી ચાલતા. એટલે મેઇન પોઈન્ટ અત્યારે એ છે કે જે મેં સાબરમલાને એને એક્ઝામ્પલ આપ્યા એ બી બીકોઝ ઓફ લોકોની
બિલીફ હતી, કારણ કે કોઈ ગ્રંથોમાં એવું નહોતું લખાયું કે ભાઈઓ કરી શકે ને બહેનો ના કરી શકે. હા, ખાલી પેલા પીરિયડ વાળો પોઈન્ટ સાચો છે, પણ એના એ પણ સિવાય એ પણ ક્યાંક ભૂસાતો જાય છે એ વિચાર એ બી ભૂસાવતરા એ પર્સનલ બિલીફ આવી ગઈ. અગર હું પીરિયડ માં છું ને મારી બિલીફ છે કે મારે 7 દિવસ સુધી નહીં જવું, તો રૂઝાન નહીં જશે. ઇટ ઇઝ માય બિલીફ. એમાં કોઈ વચ્ચે અને જેને આવશે નહીં જવું છે કહેવા. એ જાય છે, જેને જવું એમાં છે આપણે એને જાય છે. તેમાં Yes. ખબર બી નથી પડતી ને સાહેબ. તમે બિલકુલ. જુઓ, ઘણી જગ્યાએ ક્યાં ખબર પડે છે. નથી એમાં પડતી, આપણે નથી પડવું પડતી. નહીં. એટલે કમિંગ બેક ટુ આપણે કમિંગ બેક ટુ યુનિવર્સિટી, તમે અગર હવે તમારો બીજો પોઈન્ટ હતો કે જે ટુ લેન્સીસ, એક પોલિટિકલ લેન્સ જોવે છે ને એક આપણા સોશિયલ લેન્સ જોવે છે. તો સી પોલિટિકલ લેન્સ નો કોઈ અંત નથી. એટલા માટે અંત નથી કારણ કે સાહેબ આ તો તમે જાણે કે ઘણીવાર આપણી પોલિટિકલ પાર્ટીઓ હાથીના દાંત દેખાડવાના અલગ હોય છે, ખાવાના અલગ હોય છે. એટલે એ લોકોએ સમજવું પડશે. અને સાહેબ અત્યારે કહે છે કે એક્ઝામ્પલ કે ભાઈ ટ્રિપલ તલાકનો એક્ઝામ્પલ આપ્યો, પણ ટ્રિપલ તલાકથી બહેનોને ફાયદો થયો છે. ભલે આજે તરત બધા ફાયદા, ભલે તમે આંકડાઓ આજે નહીં દેખાય, પણ અમારી જે નેક્સ્ટ પેઢી ચલો આવે ઓકે, છે સાહેબ, એને ફાયદો થશે. સહલજી શોર્ટમાં ટ્રિપલ તલાકથી ફાયદો થયો છે કે નહીં, અને આનાથી પણ તમે કેમ એવું પોઝિટિવ વિચારતા નથી કે આવનારા દિવસોમાં કોઈ પણ ધર્મના હોય, સ્ત્રી હોય પુરુષ હોય, એને પણ આનાથી ફાયદો થશે? સહલજી. આઈ થિંક એમ નથી. અને બીજું ભલે નહીં સમજી શકતા હોય, પણ મને કહેતા રહી ગયું કે જે પ્રોબ્લેમ કે છે કે અમારે આમ વોટ નથી આવતા, તો તમારો ઓવાસી સાહેબને પહેલા ટટોલી લો કે તમારા ઓવાસી સાહેબ જ, સોરી બટ મને માફ કરજો, પણ કઈ રીતે એ બધું સેટિંગ કરે છે. ધર્મ તો એમના માટે ભગવાન જ જાણે. એટલે ઓવાસી સાહેબ જોડે વાત કરજો. સાહેબ આવી ગયા પાછા, કુરેશી સાહેબ આવી. જી બિલકુલ. સહલજી આवाज आ रही है मेरी? जी आ रही है. જી સહલજી, શું કહેશો? ખાસ તો તમામ લોકોને ફાયદો છે, તમામ ધર્મના લોકોને ફાયદો છે, સ્ત્રી હોય પુરુષ હોય કે કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય, પણ આને પોલિટિકલ એંગલથી જોવામાં આવે છે એવો પણ એક આક્ષેપ છે શોર્ટમાં. बिल्कुल, देखिए पॉलिटिकल तो है ही. मैंने कहा ना, इस देश में जितने भी जो 2014 के बाद में जो हरकतें की जा रही है, सब पॉलिटिकली की जा रही है. और दूसरा मैं कहता हूँ कि ठीक है, समान, जरूर છે. अरे ठीक है, तो आप अपना नजरिया बदलिए ना. आप मुझे क्यों नजरिया बदलने का बोल रहे हैं? आप बदलिए अपना नजरिया. चलिए आप देखिए, आप सिक्के के दोनों आप भी पहलू को. बदलिए. और दूसरा मैं ये कहता हूँ कि ठीक है, मैंने तो शुरुआत में क्या कहा कि ठीक है, आप लाइए ना यूनिफॉर्म सिविल कोड भी लाइए, आप हिंदू राष्ट्र भी बनाइए, तो हम तो खुशी होगी, हमें खुशी है कि अल्लाह ने हमें इस्लाम में जो कहा कि सब समान है. तो पर ये हिंदू राष्ट्र की बात ही नहीं है इसमें, क्यों ला रहे हैं बीच सर, में? वो सब पता है. धीरे धीरे किस तरीके से सीए लाया गया, किस तरीके से एनआरसी लाया गया, ये सबको पता है. तो इतने चलो. ज्यादा बुद्धू लोग नहीं बैठे हुए. किस तरीके से साजिशें चल रही है, इसको हम तो मानते हैं और बहुत अच्छे से समझते भी हम लोग. नहीं, बहुत कम लोग होशियार है और बहुत ज्यादा लोग बुद्धू है, ऐसा मतलब साबित हो रहा है इसमें, तो ऐसा लग रहा नहीं, है. देखिए, होशियार तो सिर्फ 2 गुजराती भाई हैं, बाकी सब तो बुद्धू हैं, मैं तो कहता हूं. આપ માનતે ઓકે. એનીવે, ચલો, જે પ્રમાણે યુનિફોર્મ સિવિલ કોડની વાત થઈ રહી છે, ક્યાંક જે લોકો અવાજ નથી ઉઠાવી શકતા એ અવાજ ઉઠાવી શકશે. બીજું કે જે વાત થઈ કે અલગ અલગ એક્ટ, જે પર્સનલ લો છે, જો એક જ લો થઈ જાય તો એમાં વાંધો શું છે? દેશ એક છે ને અલગ અલગ ધર્મના લોકો છે ને એમના પર્સનલ લો ખતમ થતા હોય ને એક કાયદો બનતો હોય તો શું વાંધો છે? પણ ક્યાંક એવું જે આક્ષેપ થાય છે કે ધર્મ નિરપેક્ષતાને અને શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. પણ એક પોલિટિકલ એંગલથી જો જોવામાં આવે તો તમે ચોક્કસ એવું કહી શકો. બાકી અધિકારો જે છીનવાય છે એ અધિકારો મળતા થાય છે. બીજું, કાયદાકીય ભારણ ઘટે છે. સોનલજીએ સરસ વાત કરી, અને ડિમાન્ડ હતી. અને બીજું, આમાં ધર્મ બદલવાની વાત નથી, કોઈ જબરદસ્તીની વાત નથી કે ચોક્કસ સમુદાય કે ચોક્કસ લોકોની વાત નથી. તો પછી આનાથી વાંધો શું આવે? યુસીસી જે રાજ્યોમાં લાગુ થશે એનાથી કેટલો ફાયદો થશે અને કેટલું લોકોને અધિકાર મળે છે, આવનારો સમય બતાવશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. સોનલ જોશી, રુઝાન ખંભાતા, સહલ કુરેશી ત્રણે ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની વાત, યુનિફોર્મ સિવિલ કોડ. ફરી મળીશું એક નવા દિવસ સાથે, નવી વાત સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.